मनवत तालुका अंतर्गत जिला परिषद एवं पंचायत समिति के सर्वसम्मत संकल्प 2026 के तहत 4 सिफारिशों को लेकर आज दिनांक 30 जनवरी 2026 सुबह 10 बजे सामाजिक सभागृह अठवाड़ी बाजार मनवत में मतदान अधिकारी एवं कर्मचारियों का प्रशिक्षण कार्यक्रम आयोजित किया गया। इस अवसर पर निर्णय अधिकारी तथा तहसीलदार संजय खरेल, नायब तहसीलदार संजय खरलेर एवं नायब तहसीलदार संजय माचीवाड़ ने मतदान प्रक्रिया के संबंध में मार्गदर्शन दिया। कार्यक्रम में वैकॉस चुनाव केंद्र संचालक राहुल खाड़े, तहसील कार्यालय के कर्मचारी तथा तालुका के विभिन्न विभागों के अधिकारी कर्मचारी उपस्थित थे। કરીએ છીએ કે દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવે। મંચસ્થ મહાનુભાવ શ્રી ધારાસભ્ય શ્રી ડીડીઓ સર શ્રી અને અન્ય મહાનુભાવો left, then turn right. કાર્યક્રમમાં સહભાગી બનીએ અને અન્ય મંચસ્થ મહાનુભાવો પણ આ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં જોડાયા છે। સૌને આપણે બધા આવકારીએ છીએ। દીપ પ્રાગટ્ય કાર્યક્રમ જ્યારે ચાલુ છે ત્યારે આપણે પુનઃ તાળીઓના ગડગડાટથી એમાં સહભાગી બનીએ। આપણા ડભોઈ એક ખાતમુહૂર્ત પણ આજે જ્યારે ગુજરાત રાજ્યમાં થઈ રહ્યા છે ત્યારે એની સાથે સાથે અહીંયા પણ આજનો એ કાર્યક્રમ આપણે નિહાળવાના છીએ। માટે ઓરડીના સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી બંનેને આપણે પણ એમને આવકારીશું। આપણા બધાની જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી એસડીએમ સીડીપીઓ મેડમને હું વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશભાઈ પણ આપણે સૌનું આવકારીએ છીએ। મંચસ્થ મહાનુભાવોનો આપણે આપણા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પણ થોડી વારમાં આપણે સહભાગી થવાનું છે। એ પૂર્વે અહીંયાનો જે કાર્યક્રમ છે એમાં આપણે બધા સાક્ષી બનીએ। એક તમામ નાગરિકોનું અત્રે સ્વાગત ગીત દ્વારા એવું સ્વાગત કરશે। માર્ગદર્શન હેઠળ કામની ગુણવત્તા અને ગતિ પર સતત નજર રાખવામાં આવશે। શહેર જેવી સુવિધા જ્યારે આંગણે મળે ત્યારે સાચા આજરોજ મુખ્યમંત્રી શ્રી द्वारा સમગ્ર ગુજરાતમાં 2666 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ડભોઈ તાલુકાની 34 ગ્રામ પંચાયતોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જેને અહીંયા ઓરડી ખાતે જે ડભોઈ તાલુકાનું સૌથી છેવાડાનું ગામ કહેવાય એમાં આજે આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને 34 ગ્રામ પંચાયતો એક ગ્રામ પંચાયતને 25 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા છે બજેટ તરીકે, એટલે 8.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે ડભોઈ તાલુકામાં થવા જઈ રહ્યા છે। હું મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ તાલુકામાં ઓરડી જેવું છેવાડાનું ગામ જેમાં પહેલીવાર તાલુકા કક્ષાનો આવો કાર્યક્રમ કર્યો છે એ બદલ વહીવટી તંત્રનો, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી એ લોકોનો પણ દિલથી આભાર માનું છું કે આવા છેવાડાના ગામ પસંદ કરીને ગામોને મહત્ત્વ આપ્યું ને આ વિકાસમાં
બધા જ ગામો અને જે છેવાડાના ગામ સુધી સવલતો પહોંચવી જોઈએ એવો જે સરકારનો એમ છે એ અહીં આગળ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આજના પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ અને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત આ વિસ્તારના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હું આ 34 ગામના નાગરિકોને આપના મારફત અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને હવે એક અત્યાધુનિક ગ્રામ પંચાયતો બનશે જેથી સામાજિક કામો, ખેડૂતોના કામો, નાગરિકોના કામો પણ સહેલાઈથી થઈ શકે અને કર્મચારીઓ એટલે કે તલાટી, ગ્રામ પંચાયતના કર્મચારીઓ, સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોને પણ બેસીને કામ કરવાની સવલત મળશે અને આનો સદુપયોગ થાય એવી આપના મારફત તમામને વિનંતી પણ કરું.